નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના કરોલીમાં મોડી રાત્રે 5 વાગે એક કાર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતા આખો પરિવાર મોતને ભેટી ગયો છે। મૃતકોમાં સામેલ બધા ગુજરાતના છે અને તેઓ રાજસ્થાનના કેલાદેવી મંદિરના દર્શને નીકળ્યા હતા। માહિતી અનુસાર બસ અને કાર વચ્ચેની ટક્કર એટલી વિશેષ હતી કે કારનો કચ્છણ ગળ વળી ગયો હતો અને આ દુર્ઘટના બાદ ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી। જી હા મિત્રો, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો। સ્થાનિકોની મદદથી પીડિતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા। અને આ મામલે કરોલી જિલ્લા હોસ્પિટલ ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાએ કહ્યું કે તમામ મૃતકો એક જ પરિવારના છે। તેઓ તમામ કેલાદેવી મંદિર દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા। આ સાથે બસમાં સવાર અન્ય 15 ને પણ ઇજાઓ થઈ છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દુર્ઘટના બાદ કારના ટુકડા થઈ ગયા હતા અને મૃતકોમાં સામેલ લોકો ઇન્દોરના વતની હતા, પણ હાલમાં આ પરિવાર ગુજરાતના વડોદરામાં સ્થાયી થઈ ગયો છે, જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનિતા, દીકરો ખુશદેવ, દીકરી મનેશ્વરી અને સંબંધિત પ્રીતિ ભટ્ટ તરીકે થઈ છે। આ બધા લોકોની ઓળખ તેમના આધાર કાર્ડના આધારે થઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।